શક્તિ ભક્તિની આસ્થાનો કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબેના દર્શને ઉમટ્યું છે। પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ માઈ ભક્તો લઈ રહ્યા છે। ભાદરવી પૂનમ મહામેળામાં આજે ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો। એક સાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા। આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ 400 ડ્રોન ફ્લાય કરાયા હતા, જેમાં અંબાજી માતાજીની આકૃતિ, લખાણ, ત્રિશૂળ અને શક્તિની પ્રતીકો જેવી અદ્ભુત રચનાઓ જોવા મળી હતી। રોશની થકી ઉડતા ડ્રોનના દ્રશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ અનોખા ડ્રોનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિના આધ્યાત્મક અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો। ચોથા દિવસે અંદાજિત 22 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે। ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોન શોમાં ત્રિશૂળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો।